જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરી રહ્યા છીએ સ્પોકન ઇંગ્લિશની સિરીઝ. બરોબર, આજથી રેગ્યુલર તમારે ઇંગ્લિશ ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશના લેક્ચર આવતા રહેશે. જરૂરથી જોડાજો અને એન્જોય કરજો. બરોબર, તો આજે આપણે શરૂ કરવાના છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરોબર, સાદો વર્તમાન કાળ. જો તમને કાળ આવડશે ને તો તમે ઘણા બધા વાક્ય બનાવી શકશો. માઇનોર મિસ્ટેક જ રહેશે, પછી તમારે નાનું એવું થોડુંક ગ્રામર શીખી જવાનું રહેશે, જેથી એ પણ ભૂલ નહીં થાય. બરોબર, તો પરફેક્ટલી વાક્ય બનાવવા માટે તમારે કાળની જરૂર પડશે અને થોડુંક એવું ઇંગ્લિશ ગ્રામરની જરૂર પડશે. તો આપણે શરૂઆતમાં શું કરશું, બેઝિક કાળ ભણી લઈશું બધા, અને પછી ઇંગ્લિશ ગ્રામર શરૂ કરી દઈશું. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરોબર, સાદો વર્તમાન કાળ. આ કાળ એવો છે કે રોજિંદા જીવનમાં હું તમે બધા જ સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ. જો ગુજરાતીમાં આપણે બોલતા હોઈએ તો ઇંગ્લિશવાળા પણ ઇંગ્લિશમાં બોલતા હોવાના. તો આપણે શું કરવાનું છે, જે કાંઈ વાક્ય બોલીએ છીએ એનું આપણે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવાનું છે, ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે, જેથી આપણે ઇંગ્લિશ બોલી શકશું. તો એવું જ આપણે કંઈક શીખવાના છીએ. તો જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે. બરોબર, નોર્મલી આપણે ડેઇલી રૂટીનની વાત કરતા હોઈએ કે હું આમ કરું છું, હું અહીંયા જાઉં છું, હું ત્યાં જાઉં છું, રમવા જાઉં છું, ગેમ રમું છું, બરોબર, હોમવર્ક કરું છું, સ્કૂલે જાઉં છું, ફરવા જાઉં છું, ટીવી જોવા જાઉં છું, મૂવી જોવા જાઉં છું. તો એ બધું જ શેમાં આવશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરોબર, આ ઉપરાંત સનાતન સત્યો છે કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, બરોબર, પૃથ્વી સૂર્યની ફરતે ગોળ ફરે છે. તો એ શું થયું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરોબર, ત્યારબાદ આવે છે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ પણ બધા શેમાં સમાવેશ થશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. બરોબર, કારણ કે એ બધી વર્તમાન પરિસ્થિતિ છે. કહેવતોનો પણ આપણે શેમાં ઇન્વોલ્વ કરશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો જે રૂટીનની ક્રિયા છે એ બધી જ તમારી શેમાં હશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ત્યારબાદ આવે છે સાયન્સ, કે આપણે કોઈ પણ વાક્ય હશે, ખબર કઈ રીતે પડે કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ગુજરાતીમાં તો આપણે બોલતા હોઈએ કે કોઈ પણ વાક્ય હશે, હું જાઉં છું, હું રમું છું, મને ફરવું ગમે છે. તો એ બધાની પાછળ જુઓ કંઈક અમુક શબ્દો આવતા હશે, જેમ કે છે, છું, છો, છીએ. કોઈ પણ સાદા વર્તમાન કાળનું વાક્ય હશે, આટલા શબ્દો આવતા જશે. જો મને ગમે છે, છું, હું રમું છું, હું ફરું છું, છો, એ જ રીતે છીએ. બનાવો વાક્ય કઈ રીતે બનશે, આની સિવાય સાદા વર્તમાન કાળનો એક પણ બીજો વાક્ય બનશે નહીં. એટલે જેટલા સાદા વર્તમાન કાળના વાક્ય છે એમાં આટલા શબ્દો તો ફરજિયાત આવશે. તો ઇંગ્લિશમાં પણ એવા કંઈક શબ્દો છે જેનાથી આપણને ખબર પડી જશે કે આ કયો કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો જોઈએ, એવરી ડે, એવરી મંથ, એવરી યર. તો એવરી વાળા જેટલા બી વર્ડ એવરી વાળા છે એનાથી આપણને ખબર પડી જશે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે. ત્યારબાદ છે ડેઈલી. જો પહેલાં જ આપણે કીધું હતું કે રોજબરોજની જે ક્રિયા હશે એમાં કયો કાળ વપરાશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી ઓફન, યુઝ્યુઅલી, રેરલી, નોર્મલી, જનરલી, નેવર. જો આ એક નેવર વર્ડને આપણે ડિટેલમાં ચર્ચા કરશું. નકારાત્મક જે સેન્ટેન્સ હશે, નકારાત્મક વાક્ય, ત્યારે આપણે નેવર શબ્દનો ઉપયોગ કરશું. સમટાઈમ્સ, ઓકેશનલી. બરોબર, તો આટલા જે સાઇન છે, કીવર્ડ્સ છે, એ ક્યાં યુઝ થાય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. એક્ઝામમાં તમે આ કોઈ પણ સેન્ટેન્સ વર્ડ વાળું વાક્ય જોઈ જાઓ એટલે તમારે માની જ લેવાનું કે આ 100% શેનું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. ત્યારબાદ છે ફોર્મેટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મેટ કેવું હશે, જો કોઈ પણ કાળ હશે, ચેન્જીસ ક્યાં થશે, અહીંયા. બરોબર, વર્બ, ક્રિયાપદ. આપણે શું કહીશું, વર્બ, ક્રિયાપદ. સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું થશે, કર્તા. બરોબર, સૌથી પહેલા શું આવશે, કર્તા, જે ક્રિયાને કરે છે. હું રમું છું, તો હું રમવાની ક્રિયા મારા દ્વારા થાય છે, તો અહીંયા શું આવશે, કર્તા. ત્યારબાદ આવે છે વર્બ, રમું છું, તો રમવું, એ શું થયું, ક્રિયાપદ. બરોબર, ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટનો મિનિંગ શું થશે, કર્મ. અને ત્યારબાદ આવે છે અધર વર્ડ. જો વાક્યમાં હોય એક્સ્ટ્રા વાક્ય કે હું દરરોજ રમવા જાઉં છું,
બરોબર. તો એ બધું દરરોજ ને એ બધું ક્યાં લખાશે? અન્ય શબ્દો. બરોબર. તો આ રીતનું એનું ફોર્મેટ હોય છે, સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ્સ. ત્યારબાદ 2 રૂલ્સ તમારે આ ટેન્સ શીખવા માટે જોવાના છે. બહુ સિમ્પલ છે અને એકદમ ઇઝી ટેન્સ છે. બરોબર. આ એક ટેન્સ આવડી ગયો ને એટલે 50% ઇંગ્લિશ તમને આવડી ગયું. જોઈએ, જો કર્તા એકવચન હોય એટલે જે ક્રિયા કરે છે એ કોણ હોય? એકવચન હોય. હવે એકવચન કોને કહેવાશે? જો હું મારી વાત કરતો હોઉં, બરોબર, તો હું એકવચન થયો, પહેલો પુરુષ એકવચન. બરોબર. તો જો હું મારી વિશે વાત કરતો હોઈશ તો હું પહેલો પુરુષ થયો. એવી જ રીતે હું તમારી વાત કરતો હોઉં તો તમે કોણ થયા? બીજો પુરુષ. બરોબર. હવે આપણે બે કોઈ ત્રીજાની વાત કરતા હોઈએ તો એ આપણા માટે શું થશે? ત્રીજો પુરુષ, કારણ કે એ આપણી અહીંયા હાજર નથી. બરોબર. તો આ બધા શું થશે? ત્રીજો પુરુષ એકવચન. જો અહીંયા શું છે? હી, શી, ઈટ. હી એટલે તે રમે છે, તો એ અહીંયા હાજર છે? નથી. આપણે જે હાજર નથી એની વિશે વાત કરીએ છીએ. તો એવી જ રીતે શી, ઈટ. બરોબર. તો આને હું શું કહીશ? ત્રિપુએવ. આવું તમે ગ્રામરમાં જોતા હશો. આ શું છે? ત્રીજો પુરુષ એકવચન. ઇંગ્લિશમાં બોલે તો થર્ડ પર્સન સિંગ્યુલર. એકવચન એટલે શું થશે? સિંગ્યુલર. બરોબર. જો કરતા એકવચન હોય અને તેની સાથેના ક્રિયાપદના અંતિમ શબ્દો, ક્રિયાપદ વર્બનો અંતિમ શબ્દ લાસ્ટ વર્ડ પૈકીના શબ્દોમાં કેટલા આવતા હોય? એસ, એસ એચ, એસ એચ, એસ ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ, ઓ, ઝેડ, ડબલ ઝેડ. બરોબર. આટલા વર્ડ્સ આવતા હોય તો શું થશે? વગેરે આવતા હોય ત્યારે ક્રિયાપદ સાથે ઈએસ પ્રત્યય લાગશે. જો એક્ઝામ્પલ જોઈએ, જેમ કે ગો છે. બરોબર. તો આનું શું થઈ જશે? GOES. બરોબર. ડુ છે, ટુ ડુ, એનું શું થઈ જશે? DOES. બરોબર. આ બંનેમાં શું આવ્યું પાછળ? ઓ આવ્યું. અહીંયા ઓ છે. તો જો ઓ લાસ્ટ વર્ડ છે, એવી જ રીતે અહીંયા CH હોત, બરોબર, તો શું થઈ જાત? ES પ્રત્યય લાગશે. રીડ છે, ટુ રીડ. બરોબર. તો જો અહીંયા ડી છે, આમાં એક એમાં ડી દેખાય છે? નથી દેખાતો. તો અહીંયા હું શું સિમ્પલી કરીશ? એસ લગાડી દઈશ. બરોબર. રન છે, અહીંયા કઈ એન દેખાય છે? તો હું અહીંયા શું કરીશ? ખાલી એસ લગાડી દઈશ. તો આ જે એક્સ્ટ્રા વર્ડ્સ આવે છે આના સિવાયના, ત્યાં તમારે શું લગાવવાનું છે? સિમ્પલી એસ લગાવવાનો છે અને બાકીના ક્રિયાપદ સાથેના એસ આવશે. બરોબર. હવે બીજો નિયમ જોઈએ કે જો ત્રીજો પુરુષ એકવચન સિવાયના એટલે હી, શી, ઈટ સિવાયના હશે, માનો કે તેઓ રમે છે, તેઓ જમે છે. બરોબર. તો શું થશે? તેઓ એટલે બહુવચન થઈ ગયું. બરોબર. બાકીના તમામ કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો જો તેઓ રમે છે, બરોબર, તો એમાં આપણે ધે પ્લેઝ નહીં કહી શકીએ. એમાં શું આવશે? ધે પ્લે. ક્રિયાપદનું કેવું રૂપ વાપરવાનું છે? મૂળ રૂપ વાપરવાનું છે. સમજી ગયા બે નિયમ? પહેલો નિયમ શું છે કે જો કર્તા એકવચન હોય એટલે હી, શી, ઈટ. અહીંયા જો હી, શી, ઈટ અથવા તો અહીંયા શું લખેલું છે? કોઈ પણ એક નામ લખેલું છે. તો કોઈ પણ નામ હશે અથવા તો હી, શી, ઈટ હશે તો શું આવશે? જો ક્રિયાપદ વર્બ એના છેલ્લા શબ્દો આ હશે. કયા કયા? એસ, એસ એચ, સી એચ, ડબલ એસ, ઓ, એક્સ, ઝેડ, ડબલ ઝેડ, એવા બધા હશે તો આપણે શું સિમ્પલી લગાડશું? ES પ્રત્યય લગાડશું. બરોબર. ES પ્રત્યય લગાડશું. અને બાકીના ક્રિયાપદ હશે કે જેની પાછળ આટલા શબ્દો આવતા નથી તો આપણે શું કરશું? સિમ્પલી એસ પ્રત્યય લગાડી દઈશું. બીજો નિયમ કે જો ત્રીજો પુરુષ સિવાયના બાકીના તમામ કર્તા સાથે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે ધ્યાન દેવાનું, બાકી ગમે તે હોય આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું, એટલે આપણી ખાલી જગ્યા સાચી પડી જાય. હવે જો
આ તો નિયમની વાત થઈ, પણ હવે જ્યારે પ્રેક્ટિકલ કરીએ ત્યારે આપણને ખબર પડે કે એકચ્યુઅલીમાં શું થાય છે. સાયકલ તમને હું મોઢે બોલાવીને શીખવાડી દઉં તો ચાલે? આપણે પ્રેક્ટિસ કરવી પડે. એવી રીતે આમાંય રેગ્યુલર તમારે પ્રેક્ટિસ કરવી પડશે. અને જો ખાસ કરીને તમને વર્બ આવડવા પડશે. વર્બ આ નહીં આવડે ત્યાં સુધી એક પણ પ્રકારનો મેળ આવશે નહીં. તો આવી જ રીતે અમે ધોરણ 4 થી લઈને 10 સુધીના તમામ સ્પેલિંગ બનાવેલા છે. એની આખી લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકમાંથી મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને એને અમે ડે વાઇઝ કન્વર્ટ કરી દીધી છે. એટલે ડેઇલી તમે એક ડે પાકો કરી નાખો. જો ડેઇલીનું કામ હશે એ ડેઇલી કરી નાખશો ને તો તમને બહુ ઇઝી પડશે અને મજા આવશે. બરોબર, ડેઇલીના 10 સ્પેલિંગ પાકા કરતાં કેટલી વાર થાય? બરોબર, તો એ રીતે તમે ડેઇલીનો એક ડે પાકો કરી નાખો તો વધુ સારું પડશે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે લિંક મેળવી લેજો. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ વાક્ય, કે ગુજરાતી વાક્ય આપેલું હોય એનું ઇંગ્લિશ તમારે કઈ રીતે કરવું. બહુ ઇઝી ટ્રીક છે. બરોબર, એકવાર ટ્રીક તમને આવડી ગઈ, બિંદાસ તમે વાક્ય બનાવી શકશો. ચાલો જોઈએ આપણે વાક્ય. તો અહીંયા કેટલાક તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે. એક્ઝામમાં જેવું આવી રીતે પૂછાવાના નથી, પણ આપણે આવી રીતે શું લેવા પ્રેક્ટિસ કરીએ છીએ. એક તો તમને ઇંગ્લિશ બોલતા આવડે, તમે ઇંગ્લિશમાં વાક્ય વિચારી શકો. બરોબર, સિમ્પલી તમે 1-2 દિવસ પ્રેક્ટિસ કરજો, પછી તમને ઓટોમેટિકલી લખવાની જરૂરી નહીં પડે. ઓટોમેટિક તમારા મોઢામાંથી ઇંગ્લિશ વાક્ય આવવા મળશે. બરોબર, જો આપણે એક સિમ્પલ ટ્રીક છે, એ ટ્રીકની મદદથી કરવાના છે. એક એવું એક્ઝામ્પલ લઈએ જે બધાને આવડતું જ હશે. પહેલાં તો એના ઉપરથી આપણે ટ્રીક સમજીએ. હું તને પ્રેમ કરું છું. બરાબર, બધાને આવડતું હશે, નાનાથી લઈને મોટા સુધી, ભણેલા હોય કે ન ભણેલા હોય, બધાને આવડતું હશે. હું એટલે શું થશે? આઈ. બરોબર, હવે આપણી ટ્રીક પ્રમાણે શું કરવાનું છે? કર્તા ને કર્મન બધું ગયું કરે. આપણે શું કરવાનું છે? સિમ્પલી પાછળ વયા જાવ. બરોબર, અને શું કરવાનું? ત્યાંથી રિવર્સમાં ગાડી ચલાવવાની. સમજાણું આટલું? પહેલું વાક્ય, પહેલો શબ્દ પકડવાનો, પછી શું કરવાનું? પાછળ વહી જવાનું ને ત્યાંથી રિવર્સમાં ચાલવાનું. હું એટલે આઈ. ત્યારબાદ છે કરું છું. શું કરું છું? પ્રેમ. પ્રેમ કરું છું. લવ. ટુ લવ એટલે પ્રેમ કરવો. બરોબર, ક્રિયાપદ છે, વર્બ. કોને? તને. યુ. બરોબર, આ ટ્રીકની મદદથી આપણે આખું સોલ્વ કરવાનું છે. બરોબર, કોઈ પણ કાળ હશે, કોઈ પણ કાળ આપણે આના દ્વારા સોલ્વ કરી શકશું. બરોબર, આ ટ્રીક યાદ રહી ગઈ બધાને? તો હવે શરૂ કરીએ. પહેલાં આને ભૂસી નાખીએ, પછી લવ કરશું. પહેલાં ભણી લઈએ. બરોબર, જો પહેલું એક્ઝામ્પલ જોઈએ કે હું હંમેશા હકારાત્મક વિચારું છું. તો હું હંમેશા, એનું ઇંગ્લિશ શું થશે? આઈ ઓલવેઝ. બરોબર, હવે આપણી ટ્રીક શું હતી? તો ક્યાં વહી જવાનું? પાછળ, અને ત્યાંથી રિવર્સમાં. તો અહીંથી આપણે વહી જઈએ પાછળ, ત્યાંથી રિવર્સમાં. હું હંમેશા વિચારું છું હકારાત્મક. આઈ ઓલવેઝ થિંક. વિચારવું, એનું શું થશે ઇંગ્લિશ? ટુ થિંક એટલે વિચારવું. જો તમારે વર્બ પાકા કરવા પડશે. વર્બ પાકા નહીં કરો તો તમારું કાંઈ થશે નહીં. બરોબર, વિચારું છું એટલે થિંક, હકારાત્મક, પોઝિટિવ. આઈ ઓલવેઝ થિંક પોઝિટિવ. કેટલું ઇઝી છે. બરોબર, આવી રીતે તમારે બધા સોલ્વ કરવાના છે. હવે એક કામ કરો, વિડીયો પોઝ કરી નાખો ને આ બધા ટ્રાય કરો, અને પછી જ વિડીયો ઓન કરજો. બરોબર, સેકન્ડ, સામાન્ય રીતે. જો આમાં શું આવ્યું? ઓલવેઝ, જે આપણો કીવર્ડ હતો. બરોબર, આવી રીતે સામાન્ય રીતે, એનું ઇંગ્લિશ શું થશે? જનરલી. જનરલી આ એક્સ્ટ્રા વર્ડ અધર વર્ડ્સમાં આવશે, એટલે આપણે શું કરશું? એના પછીનો વર્ડ લઈશું અમે. શું છે? અમે. એનું શું થશે? વી. બરોબર, અમે. પછી ક્યાં વહી જવાનું? છેલ્લે, ત્યાંથી રિવર્સમાં. અમે આપીએ છીએ. આપીએ છીએ. ટુ ગીવ. એનું શું થઈ જશે? ગીવ. ટુ નહીં લાગે, ગીવ. બરોબર, અહીંયા આવ્યું વી. હી, શી, ઈટ હશે.
હી શી ઇટ અથવા તો એની નેમ, તો આપણે શું કરીશું? ES પ્રત્યય લગાડીશું, નકર S પ્રત્યય લગાડીશું. જો હી શી ઇટ અહીંયા નથી, શું છે? વી, તો અહીંયા ગીવનું ગીવ જ રહેવા દઈશું, કારણ કે આપણે જોયું હતું ત્રીજો પુરુષ એક વચન ન હોય તો શું થશે? ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા લખ્યું હતું આપણે છેલ્લું, બરોબર? વી ગીવ શું આપીએ છીએ? સ્ટેજ પરફોર્મન્સ. બરોબર, જનરલી વી ગીવ સ્ટેજ પરફોર્મન્સ. નેક્સ્ટ વાક્ય જોઈએ. તેણી કંપનીમાં કામ કરે છે. હવે તેમાં તેણીમાં તો ખબર પડે છે ને કે એમાં હજી નથી ખબર પડતી. તે એટલે હી, તેણી એટલે શી, શી એટલે છોકરી કોઈ કહેશે, ગર્લ હશે, બરોબર? ક્યાં કામ કરે છે? કંપનીમાં. પણ આપણે શું કરવાનું? વહી જવાનું છેલ્લે ત્યાંથી રિવર્સમાં. કામ કરે છે, બરોબર? એનું ઇંગ્લિશ શું થશે? શી જો અહીંયા શું આવ્યું પાછું? હા, બોલવાનું શું આવ્યું? શી. તો આપણે શું કરશું? વર્કનું વર્ક્સ. શી વર્ક્સ ક્યાં? કંપનીમાં. ઇન કંપની. શી વર્ક્સ ઇન કંપની, બરોબર? કેટલું ઇઝી છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. રામ અને રાજ સુરતમાં રહે છે. રામ અને રાજ કેટલા વ્યક્તિ છે? બે. રામ એન્ડ રાજ. તો નામના સ્પેલિંગ ન આવડતા હોય તો પ્રેમપૂર્વક એકવાર કક્કવાન બારાક્ષરી જોઈ લેવી, એટલે આ સ્પેલિંગ ખોટા ન પડે. અહીંયા કેટલા પર્સન છે? બે પર્સન છે. તો ત્રીજો પુરુષ એક વચન કહેવાશે. જો ત્રીજા પુરુષમાં એક વ્યક્તિ હોત, એકલો રામ હોત અથવા તો એકલો રાજ હોત, તો આપણે એને થર્ડ પર્સન સિંગ્યુલર કહી શકાય. અહીંયા બે વ્યક્તિ છે તો રહે છે, ટુ લીવ એટલે રહેવું, બરોબર? તો અહીંયા શું આવશે? લીવ્સ આવશે કે લીવ જ આવશે? લીવ જ આવશે. કેમ? કારણ કે અહીંયા બે વ્યક્તિ છે. લીવ ક્યાં રહે છે? સુરતમાં, ઇન સુરત. અહીંયા મેં કેમ એસ કેપિટલ લખ્યો? કારણ કે નાઉન આવ્યું, નામ, બરોબર? નામ હંમેશા પહેલો અક્ષર હંમેશા કેપિટલ હશે. નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હશે. એ નિયમ એક છે. બીજો નિયમ કેપિટલનો શું છે? ફર્સ્ટ લેટર ઓફ સેન્ટેન્સ વિલ બી ઓલવેઝ કેપિટલ, બરોબર? નામનો પહેલો અક્ષર કેપિટલ અને વાક્યનો પહેલો અક્ષર કેપિટલ. સમજાણું આ વાક્ય? ત્યારબાદ જોઈએ. તે દર 6 મહિને પોતાનો મોબાઈલ બદલે છે. આપણે નથી બદલતા, આ પૈસાવાળી કોઈક પાર્ટી છે. તે દર 6 મહિને તેનો મોબાઈલ બદલે છે. તે છોકરો રાખવો છે કે છોકરી રાખવી છે? છોકરીઓ ન બદલે, એની પાસે પૈસા ન હોય, છોકરો રાખીએ. હી, બરોબર? જો અહીંયા કોઈ પણ જાતિવાચક શબ્દનો ઉપયોગ થયો નથી. તમે હી અથવા તો શી ગમે તે કરી શકો. ઈટ કોઈ ન કરતા, પ્રાણી પાસે હોય નહીં. હી પછી શું કરવાનું? છેલ્લે વહી જવાનું. બદલે છે, હી આવ્યો, જો અહીંયા હી, અહીંયા છે હી, ગાય ન તગડવાની. હી છેલ્લે વહી આવ્યા. બદલે છે તો શું થશે? ટુ ચેન્જ એટલે બદલવું, ચેન્જીસ. હી ચેન્જીસ. પછી શું કરવાનું? રિવર્સમાં. તેનો મોબાઈલ. તો અહીંયા હી લીધું એટલે એના એકોર્ડિંગ શું આવશે? હીઝ. હી ચેન્જીસ હીઝ મોબાઈલ દર 6 મહિને, એવરી 6 મંથ. બરોબર? આવી રીતે તમારે વાક્ય બનાવવાના છે. ચેક કરી લો બધા કે પહેલેથી જ જોઈ લીધા? બરોબર? જાતે જેટલું તમે કરશો એટલા તમને વધારે મજા આવશે. જોઈ લઈએ બધા વાક્ય અત્યાર સુધીમાં કેટલા જોયા. હું હંમેશા હકારાત્મક વિચારું છું. હું એટલે ત્રીજો પુરુષ નહોતા, હું મારા પોતાના વિશે વાત કરું છું. એટલે શું આવશે? થિંકનું થિંક જ એમનામ આવશે. આઈ ઓલવેઝ થિંક પોઝિટિવ. સામાન્ય રીતે અમે સ્ટેજ પરફોર્મન્સ આપીએ છીએ. અહીંયા વી આવી, બરોબર? તો એના અકોર્ડિંગ આપણે ગીવ મૂકશું, કારણ કે ત્રીજો પુરુષ એકવચન થશે નહીં, બહુવચન થશે. ત્યારબાદ છે તેણી કંપનીમાં કામ કરે છે.
શી વર્ક્સ ઇન કંપની, તો શી આવ્યું, હી શી ઈટમાંથી આવ્યું, તો આપણે શું કરશું, એસ લગાડી દેશું. જો અહીંયા એસ એસ એચ સી એચ એક્સ ઓ ઝેડ ડબલ ઝેડ બધા આવે તો આપણે શું કરે, ઈ એસ પ્રત્યય લગાડે, પણ અહીંયા કે છે એટલે આપણે એસ પ્રત્યય લગાડ્યો. શી વર્ક્સ ઇન કંપની. ત્યારબાદ છે રામ અને રાજ સુરતમાં રહે છે. રામ એન્ડ રાજ લીવ ઇન સુરત. જો એકલું એમ હોત કે રામ સુરતમાં રહે છે તો શું આવે, રામ લીવ્સ ઇન સુરત, તો ઈએસ પ્રત્યય લાગે. રાજ લીવ્સ ઇન સુરત એવી રીતે કરી શકીએ, પણ રામ એન્ડ રાજ લીવ્સ ઇન સુરત એવી રીતે આવશે નહીં, કારણ કે આ પ્લુરલ થઈ જશે, બહુવચન. તે દર 6 મહિને તેનો મોબાઈલ બદલે છે. હી ચેન્જીસ હિઝ મોબાઈલ એવરી 6 મંથ. બરોબર, આવી રીતે તમારે સોલ્વ કરતા જવાના છે. વધારે વાક્ય તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ગુજરાતી વાક્ય આપ્યા છે, એના તમારે ઇંગ્લિશ કરવાના છે અને જવાબ જોઈ જવાના કઈ રીતે છે. હવે આ બધા વાક્ય જુઓ, બધા પોઝિટિવ વાક્ય હતા, એકેમાં નોટ, નેવર એવા બધા શબ્દો દેખાણા નહીં. તો આ બધાને કેવા કહેશું, અફર્મેટિવ સેન્ટેન્સ. બરોબર, હકારાત્મક વાક્ય. હવે આપણે જોવાના છે નકારાત્મક વાક્ય. એમાં શું આવશે, નથી આવશે. નથી, નોટ અને નેવરનો ઉપયોગ કરીને આપણે એ પ્રકારના વાક્ય બનાવવાના છે. તો થોડાક એના એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો, હવે જ આપણે જેમ હકારાત્મક અફર્મેટિવ સેન્ટેન્સ જોયા હતા, એવી જ રીતે હવે નેગેટિવ સેન્ટેન્સ વિશે ટ્રાય કરવાની છે. તો એમાં શું છે, હું મોડો ઉઠતો નથી, ફર્સ્ટ સેન્ટેન્સ. એનું ઇંગ્લિશ કરવાની ટ્રાય કરો. ચલો, જો આમાં કેટલો ચેન્જીસ કરવાનો છે, જે તમે કરતા પ્લસ વર્બ. વર્બમાં આપણે શું કરતા હતા, જે એસ ઈએસ ડાયરેક્ટલી લગાડી દેતા હતા અથવા તો નહોતા લગાડતા, એની આગળ ખાલી નોટ મૂકી દેવાનું છે, એટલે એ આપણે નથી થઈ જશે. બરોબર, અથવા તો એક નેવર, એનો યુઝ કરી શકીએ. હું મોડો ઉઠતો નથી. ફર્સ્ટ લેટર શું, ફર્સ્ટ વર્ડ શું છે, હું, એટલે શું થશે, આઈ. ત્યારબાદ આપણે શું કરવાનું, પાછળ વહી જવાનું અને રિવર્સ ચાલવાનું. હું ઉઠતો નથી મોડો. હું, પછી શું કરવાનું, ડુ નોટ. કેમ ડુ નોટ આવ્યું, કારણ કે જો હી શી ઈટ હશે અથવા તો કોઈ પણ નામ હશે, ઓર એની નેમ, તો આપણે શું કરીશું, ડઝ નો ઉપયોગ કરીશું. જો આટલા નો હોય તો ડુ નો ઉપયોગ કરીશું. બરોબર, આઈ ડુ નોટ, ઉઠતો નથી, વેકઅપ, કેવો, મોડો એટલે લેટ. આઈ ડુ નોટ વેકઅપ લેટ. બરોબર, સારી ટેવ કહેવાય, હું મોડો ઉઠતો નથી. અમે ક્યારેય ખોટું બોલતા નથી. અમે, એનું ઇંગ્લિશ શું થશે, વી. બરોબર, ત્યારબાદ વહી જઈએ છેલ્લે, બોલતા નથી, નેવર સ્પીક. અહીંયા જો આપણે નોટનો ઉપયોગ નથી કર્યો, પણ નેવરનો યુઝ કર્યો છે. વી નેવર, બોલવું, ટુ સ્પીક એટલે બોલવું. બરોબર, વી નેવર સ્પીક લાય, ખોટું બોલવું, લાય. બરોબર, વી નેવર સ્પીક લાય. આપણે નેવરનો ઉપયોગ ક્યાં કર્યો હતો, સાદા વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ્સમાં કંઈક નેવર જેવું હતું ને અહીંયા લખ્યું હતું. બરોબર, તે રસોઈ બનાવતી નથી, તો બહુ અઘરું કામકાજ કહેવાય. તે, જો અહીંયા બનાવતી, જાતિવાચક શબ્દ આવી ગયો કે આ લિંગ દર્શાવે છે કે આ છોકરી દશે. બરોબર, તે એટલે આપણે શું કરશું, શી. ત્યારબાદ છેલ્લે વહી ગયા નથી. શી છે ત્રીજો પુરુષ એક વચન, તો શું આવશે, ડઝ. શી ડઝ નોટ રસોઈ બનાવવી. ચલો બોલો, રસોઈ બનાવવી એનું ઇંગ્લિશ શું થશે, ટુ કુક એટલે રસોઈ બનાવવી. શી ડઝ નોટ કુક. મારવી પડે ધોકે ને ધોકે, રસોઈ શેની નો બનાવે. શી ડઝ નોટ કુક. બરોબર, હું મોબાઈલનો ઉપયોગ કરતો નથી. તમે કહેશો કે સાહેબ મસ્તી કરો, ગેમ કોણ રમશે, તો એટલે આઈ. હવે શું કરવાનું, છેલ્લે વહી જવાનું,
નથી, પણ આગળ ડુ અથવા ડઝ લગાડવું પડશે. આઈ સાથે શું આવશે? ડુ. આઈ ડુ નોટ. ત્યારબાદ રિવર્સમાં ચાલો, ઉપયોગ કરવો, યુઝ. ટુ યુઝ એટલે ઉપયોગ કરવો. આઈ ડુ નોટ યુઝ મોબાઈલ. મોબાઈલનું ગુજરાતી શું થાય ખબર છે તમને? હરતું ફરતું. એટલે આપણે હરતો ફરતો મોબાઈલ આપણી પાસે લઈને રાખીએ ને, એટલા માટે આનું નામ હરતું ફરતું પડ્યું. એના ઉપરથી જ મોબાઈલ વેન, મોબાઈલ હોસ્પિટલ જે ઓલા કારમાં એમાં આવે છે, બરોબર, એ બધા શબ્દો આના ઉપરથી આવ્યા. ઘનશ્યામ કોઈના પર ગુસ્સે થતો નથી. ઘનશ્યામ પેલો, ઘનશ્યામ. છેલ્લો દિવસ યાદ કરજો, બધા મજા આવશે. ઘનશ્યામ. જો આ શું આવ્યું? નામ આવ્યું. નામ આપણે શું યુઝ કરશું? ડઝ. ઘનશ્યામ ડઝ નથી નોટ. ત્યારબાદ ગુસ્સે થતો. જો અહીંયા ગુસ્સે થવું એ એક ફિલિંગ છે, એટલા માટે આપણે ગેટનો યુઝ કરશું. ઘનશ્યામ ડઝ નોટ ગેટ એંગર. ગુસ્સે થતો નથી કોઈના પર, ઓન એનીવન. આ રીતે આનું વાક્ય બનશે, બરોબર. ઘનશ્યામ ડઝ નોટ ગેટ એંગર ઓન એનીવન. જોઈ લઈએ બધા. હું મોડો ઉઠતો નથી. હું, આઈ. આની સાથે શું આવશે? ડુ આવશે. આઈ ડુ. નોટ વેકઅપ. ત્યારબાદ રિવર્સમાં ચાલવાનું, મોડો. અમે ક્યારેય ખોટું બોલતા નથી. અમે એટલે ત્રીજો પુરુષ એકવચન થશે નહીં. વી નેવર સ્પીક લાઈક. ત્યારબાદ છે તે રસોઈ બનાવતી નથી. શી ડઝ નોટ કુક. શી આવ્યું એટલે આપણે ડઝ મૂકી દીધું. હું મોબાઈલનો ઉપયોગ કરતો નથી. આઈ ડુ નોટ યુઝ મોબાઈલ. ઘનશ્યામ કોઈના પર ગુસ્સે થતો નથી. ઘનશ્યામ ડઝ નોટ. કેમ ડઝ નોટ? કારણ કે નામ આવ્યું. ગુસ્સે થતો નથી. ગેટ એંગર ઓન એનીવન. બરોબર. આવી રીતે હવે તમારે જાતે તમારે ગુજરાતી વાક્ય લખો અને ઇંગ્લિશ બનાવવાની ટ્રાય કરો. જો વધારે એક્ઝામ્પલ જોતા હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહોંચી જાઓ, ત્યાં આપણે મૂકેલા જ છે, ત્યાંથી મેળવી લ્યો. હવે આ વાક્ય કયા હતા? બધા નથી, 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 નથી. આપણા વાક્ય કયા છે? નેગેટિવ. બરોબર. હવે આપણે કેવા વાક્ય જોવાના છે? પ્રશ્નાર્થ. આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય ઇંગ્લિશમાં તો કઈ રીતે પૂછી શકીએ? તો એના માટે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ, એટલે સાદો વર્તમાન કાળ આપણો પૂરો થઈ જાય. જોઈએ એક્ઝામ્પલ. તો હવે તમને અફર્મેટિવ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવા એ તમને ખબર પડી ગઈ. હવે આપણે એ જ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ક્વેશ્ચન કઈ રીતે બનાવવા એ જોવાનું છે, બરોબર. પહેલું એક્ઝામ્પલ જોઈએ કે શું તમે અંગ્રેજી લખો છો? પહેલા તો આ બધા ક્વેશ્ચન છે એ તમને ખબર છે ને. છો, છો, જોઈએ, છો, છે, બરોબર. બધા સાદા વર્તમાન કાળના ક્વેશ્ચન છે. શું તમે અંગ્રેજી લખો છો? શું તેઓ કાર રાખે છે? શા માટે અમે તમારી રાહ જોઈએ? કયા સમયે તમે ક્લાસ છોડો છો? શું તેની સારી રીતે ઘર સંભાળે છે? બરોબર. આવા બધા શું છે? સાદા વર્તમાન કાળના ક્વેશ્ચન છે. આનો આપણે ઇંગ્લિશ કરવાની ટ્રાય કરવાની છે. પહેલું એક્ઝામ્પલ જોઈએ. શું તમે અંગ્રેજી લખો છો? તમને પૂછે છે શું તમે લખો છો? શું. જો અહીંયા શું આવ્યું? તમે આવ્યું, બરોબર. તો ડુ યુ. હવે શું કરવાનું? છેલ્લે વહી જવાનું, રિવર્સમાં ચાલવાનું. આ પ્રોસેસ ભૂલવાની નહીં. પકડો, રિવર્સમાં જાઓ, પાછળ જાઓ. ડુ યુ રાઇટ. લખો છો. ડુ યુ રાઇટ. જો અહીંયા યુ આવ્યું તો અહીંયા રાઇટ્સ નહીં આવે. ડુ યુ રાઇટ ઇંગ્લિશ? ડુ યુ રાઇટ ઇંગ્લિશ? બરોબર. શું તેઓ કાર રાખે છે? શું તેઓ. ડુ ધે. શું તેઓ એનું શું થશે? ડુ ધે રાખે છે. એનું ઇંગ્લિશ શું થશે? ટુ કીપ એટલે રાખવું. ટુ કીપ એટલે રાખવું. તો કે ડુ ધે કીપ કાર. કાર. એ શું લેવા લાગ્યું? આર્ટિકલ છે, બરોબર. અહીંયા ડોટ નહીં આવે, શું આવશે? ક્વેશ્ચન માર્ક આવશે. ક્વેશ્ચન માર્ક લખવો ખાસ ભૂલતા નહીં. એક્ઝામમાં જો તમને બ્લેન્ક્સ આપેલી હોય, ફિલ ઇન ધી બ્લેન્ક્સ, એમાં શું કરવાનું છે? તમારે ક્વેશ્ચન માર્કમાં ખાલી બ્લેન્ક આપેલી હોય તમને એમ થશે કે અહીંયા કાંઈ મૂકવાનું જ નથી, પણ ત્યાં શું મૂકવાનું હોય છે? ક્વેશ્ચન માર્ક મૂકવાનો હોય છે. એનો અડધો માર્ક્સ કે 1 માર્ક્સ હોય છે. જો એમસીક્યુમાં પૂછે તો 1 માર્ક્સ સુધીમાં મળે છે. સમજાણું? આ ડુ ધે કીપ અ કાર.
શા માટે અમે તમારી રાહ જોઈએ? ભાઈ અમે હું લેવા તમારી રાહ જોઈએ? તો આપણે એવું કેવું હોય તો શું લખવાનું? શા માટે, વાય અમે, શા માટે અમે, વાય વી, પાછળ વયા જાઓ, રિવર્સ ચાલો, રાહ જોવી. રાહ જોવીનું ઇંગ્લિશ શું થશે? વેઇટ. વાય વી વેઇટ, અમે તમારી માટે, વેઇટ ફોર યુ, વાય વી વેઇટ ફોર યુ. પાછળ શું આવશે? ક્વેશ્ચન માર્ક આવશે. શા માટે અમે તમારી રાહ જોઈએ? વાય વી વેઇટ ફોર યુ. બરોબર? ક્યાં સમયે તમે ક્લાસ છોડો છો? એવું આપણે કોઈકને પૂછવું હોય તો શું કહીશું? ક્યાં સમયે? વોટ ટાઈમ તમે ડુ યુ છોડો છો? લીવ, LEAVE, લીવ એટલે છોડવું, LIVE, લીવ એટલે રહેવું. તો અહીંયા એ વસ્તુને ધ્યાન રાખજો. શું છોડો છો? ક્લાસ. એટ વોટ ટાઈમ ડુ યુ લીવ ક્લાસ? પાછળ ક્વેશ્ચન માર્ક. સમજાણું વાક્ય? વોટ ટાઈમ ડુ યુ લીવ ક્લાસ? પછીનું વાક્ય જોઈએ. શું તેણી સારી રીતે ઘર સંભાળે છે? સંભાળે છે એવું આપણે પૂછવું હોય તો શું કરશું આપણે? શું તેણી, જો અહીંયા તેણી આવી ગયું, શી આવશે એટલે આપણે અહીંયા શેનો ઉપયોગ કરીશું? ડઝ નો ઉપયોગ કરીશું. શેનો? ડઝ. ડઝ શી સંભાળે છે? સંભાળવું, ટુ હેન્ડલ. અહીંયા કોઈ ઓપરેટ ન લખતા હો, આને ઓપરેટ નથી કરવાનું, હેન્ડલ કરવાનું છે. ડઝ શી હેન્ડલ શું છે? ઘર, હાઉસ. કેવી રીતે? સારી રીતે, વેરી વેલ. પાછળ ક્વેશ્ચન માર્ક. આટલા સિમ્પલ હોય છે. ખાલી બીક અને પ્રેક્ટિસ બે વસ્તુ તમારે જોશે. રેગ્યુલર પ્રેક્ટિસ કરશો એકદમ ઇઝી છે, અને જે તમે બોલો છો એની ને એની તમે પ્રેક્ટિસ કરશો એ તો ધ બેસ્ટ કહેવાશે. બરોબર? બહુ ઇઝીલી તમને આવડી જશે. ઇંગ્લિશ તમે બોલવા માંડશો ખબર નહીં પડે, પણ પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. તો આ બધા કેવા થયા? બધા જ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થયા, પ્રશ્નાર્થ વાક્ય. તો સામાન્ય રીતે આપણે હકાર નકારને પ્રશ્નાર્થ વાક્ય બોલતા હોઈએ છીએ. બરોબર? હવે તમારી એક્ઝામ રિલેટેડ જોઈએ કે એક્ઝામમાં તમને કેવા પ્રશ્ન પૂછાશે. આ એકવાર આ 3 ટાઈપના ક્વેશ્ચન સમજી ગયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, તો બાકીના પપ્પુ જેવા લાગશે, 100%ની ગેરંટી. જોઈએ આપણે કઈ રીતે પૂછાય છે. હવે જો એક્ઝામમાં તમને આવી રીતે પૂછાયેલા હશે, MCQ હશે અથવા તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે. જો MCQ પૂછાયેલા હોય તો નીચે ABCD 4 ઓપ્શન આપેલા હશે, અને જો 1 માર્ક્સમાં પૂછાયેલા હોય તો કઈ રીતે હશે? આવી રીતે વર્બ્સ લખેલા હશે અને એનો તમારે આન્સર લખવાનો છે. તો જોઈએ, હી ઓલવેઝ ડેશ સમથિંગ ન્યૂ. તો અહીંયા તમારો કીવર્ડ્સ કયો થશે? ઓલવેઝ. બરોબર? ઓલવેઝ ઉપરથી તમને ખબર પડે જશે કે આ સેન્ટેન્સ શેનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, સાદા વર્તમાન કાળનું છે. તો આનાથી તમે શું કરશો? હી આવી ગયું, હી શી ઈટ હશે, તો અહીંયા શું આવશે? એસ કે ઈએસ પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? અહીંયા ટી છે તો આપણે એસ પ્રત્યય લગાડી દઈએ. ક્રિએટ્સ. બરોબર? સેકન્ડ, ઓકેશનલી. જો અહીંયા કીવર્ડ શબ્દ આવી ગયો, એનાથી તમને શું ખબર પડી જશે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. હી, અહીંયા પાછું હી આવ્યું, તો આમાંય તે એસ અથવા તો યસ પ્રત્યય લાગશે. ટુ ડ્રાઈવ, એનું શું થઈ જશે? ડ્રાઇવ્સ. રેડી? ત્યારબાદ છે ડુ યુ ડેશ મેસેજ, ડુ યુ. બરોબર? યુ આવ્યો તો આમાંથી લાગશે નહીં, તો ટુ સેન્ડ છે તો એનું વર્બ એટ ઇટ ઇઝ શું થશે? સેન્ડ. ડુ યુ સેન્ડ મેસેજીસ? રાઈટ? ત્યારબાદ છે હી નેવર ડેશ લેંગ્વેજીસ. નેવર કીવર્ડ્સમાં જોઈ જોજો, આપણે કયો નેવર વર્ડ લખ્યો હતો, તો નેવર, તો આનું શું થઈ જશે? અને આગળ શું છે? પાછું હી છે, તો અહીંયા એસ અથવા તો એસ પ્રત્યય લાગશે. તો ટ્રાન્સલેટ, એનું શું થઈ જશે? ટ્રાન્સલેટ્સ.
રાઈટ. ટ્રાન્સલેટનું શું થઈ ગયું? ટ્રાન્સલેટ્સ. નેક્સ્ટ, એપલ ડેશ ન્યૂ મોડેલ એવરી યર, કૌંસમાં છે ટુ લોન્ચ, બરોબર. આનું આપણે કઈ રીતે કરશું? એપલ શું છે? નાઉન છે, નાઉન. તો આપણે જ્યારે જોયું હતું કે હી શી ઈટ ઓર એની નેમ, આટલા હશે ત્યારે આપણે શું કરશું? એસ અથવા તો ઈએસ નો ઉપયોગ કરીશું. એસ અથવા તો ઈએસ. તો અહીંયા શું થઈ જશે? લોન્ચીસ. એપલ લોન્ચીસ. જો સી એચ આવ્યો, અહીંયા શું છે? સી એચ. તો શું લાગશે? ઈએસ પ્રત્યય લાગશે. લોન્ચીસ ન્યૂ મોડેલ એવરી યર. આમાં કીવર્ડ્સ કયો તમારો થયો? એવરી યર. ત્યારબાદ છે નોકિયા. આઈ પણ શું થયું? નામ થયું, નાઉન કંપનીનું, બરોબર. તો આમાં આપણે શું કરીશું? એસઈએસ પ્રત્યય લગાડીશું. અહીંયા ટી છે તો શું લાગશે? ખાલી એસ. નોકિયા કનેક્ટ્સ ધ પીપલ, રાઈટ. 7 જોઈએ. આઈ ડોન્ટ ડેશ ફોટોઝ ટુ કેપ્ચર. અહીંયા શું છે? કેપ્ચર. આઈ થર્ડ પર્સન સિંગ્યુલર થશે નહીં, તો કેપ્ચરનું કેપ્ચર એઝ ઇટ ઇઝ એમ નામ રહેશે. આઈ ડોન્ટ કેપ્ચર ફોટોઝ, રાઈટ. આવી રીતે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. જેટલા તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલો તમારો કોન્ફિડન્સ વધશે, ઇંગ્લિશ આવડશે, ઇંગ્લિશ સારી રીતે બોલી શકશો. અને બને ત્યાં સુધી જીભને આપણે પ્રેક્ટિસ કરાવવાની છે, એટલે બને એટલું બોલવાનું. આપણે સેન્ટેન્સ આખું બની ગયું, લખવાનું અને બોલવાનું કે આપણે શું લખ્યું છે, રાઈટ. આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો ને તો બહુ ઇઝી પડશે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.